So let's understand what is applet parameters. To get any information from the HTML file as a parameter, we need to use the applet parameters. And to do so, the applet class provides a method જેનું નામ છે get parameter. So get parameter method will retrieve some of the parameters that you have defined in HTML page. Let's see with an example here. The applet code તો બધા ખ્યાલ જ છે કે એનું એપ્લેટનું નામ આવે, કોડ બેઝ એટલે એના ફોલ્ડરનું નામ હોય, એને આપો તો કરંટ ફોલ્ડર હોય એ જ હોય, the width and the height of the applet. નેમ બી આપી શકો, કોઈ બી એપ્લેટ કોઈ બી HTML ટેગમાં કેમ નેમ આવે, એપ્લેટનું બી અહીંયા નેમ આપી શકો. Then we have the set of parameters. The param name, right? It is the tag which is to be used within the pair of the applet tag. The param name. Hello, how are you? So we need to define this params, which is known as parameters, within this applet tag, right? So param, then we have to specify the name. આનું નામ મેં અહીંયા param1 રાખ્યું છે. And the to get this parameter in our applet ની એક મેથડ છે get parameter. ગઈકાલે કેમ આપણે set background કર્યું, set foreground કર્યું. These are the methods of the applet, right? Applet super class આપણો જે છે ને એ. તો with the help of another method જેનું નામ છે get parameter, તમે જે બી પેરામીટર્સ અહીંયા સ્પેસિફાઈ કરેલા હશે વિધિન યોર HTML ફાઇલ એ તમે અહીંયા રિટ્રીવ કરી શકો. જો બે મેં અહીંયા રિટ્રીવ કર્યા છે, P1 એન્ડ P2. ગેટ પેરામીટર અહીંયા ક્યુ નામ આપણે આપવું પડે છે, અહીંયા પરમ નેમ અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યું છે, કોઈ બી આપી શકો. મેં પરમ અહીંયા 1 મેં પહેલાં લીધું છે એટલે મેં 1 લીધું. દેન ધી નેક્સ્ટ આવે. સો ધીસ ઇઝ પેરામીટર 1 એન્ડ ધીસ ઇઝ બીજી કલર. તો આ જાવા ફાઇલની અંદર એ રિટ્રીવ થાય. સી આનાથી બેનિફિટ શું થાય કે સી દેર આર ફ્યુ થિંગ્સ કે જે એપ્લેટની અંદર પહેલેથી નક્કી નથી હોતી. રાધર એ HTMLના પેજ, સી ધીસ ઇઝ આર HTML પેજ. આ HTMLના પેજ ઉપર અમુક પેરામીટર હોય ને એના બેઝ ઉપર તમારે ડિસાઇડ કરવાનું હોય. સો અને HTML પેજ છે તો સી એને કાંઈ કમ્પાઇલ કરવાની જરૂર નથી હોતી. અને આ જાવા ફાઇલ છે તો સર્વર ઉપર કમ્પાઇલ્ડ ફોર્મેટમાં જ હોય. તો જે બી સેટિંગ્સ કરવાના હોય એ પેરામીટર્સના એ સેટ કરી દેવાના અને જાવા ફાઇલની અંદર રિટ્રીવ કરવાના. સો દેટ એનાથી બેનિફિટ શું થાય કે રન ટાઈમ એપ્લેટને અમુક વેલ્યુઝ જે છે એ તમે સેટ કરી શકો, રાધર દેન પહેલેથી જ બિફોર એપ્લેટ શરૂ થાય ને આપણે અમુક વસ્તુ સેટ કરી નાખી અને પછી ચેન્જ કરવી હોય તો ન કરી શકીએ. So this is a better option that you specify some of the parameter in HTML file and later onwards applet માં એને retrieve કરી શકીએ. Okay, let's understand the parameters in applet with an example. See, this is our Java file and this is the applet tag. Herein we need to specify the param, right, and the name of the param. We can specify the valid name by giving, let's say, P1 and the value is equal to www.vrosa.com. Let it be this and let's complete this tag. And to get this parameter in applet, what you have to do, we have to use one of the methods of applet, which is get parameter, right? Get parameter. Within that we need to specify the name. અહીંયા નામ શું આપેલું છે P1. So let's specify the P1. અને અહીંયા જે આવશે એ બધું જ બાય ડિફોલ્ટ ગેટ પેરામીટર છે it returns the strings, right? તમે આ કાંઈ બી વેલ્યુ આપેલું હોય બધી સ્ટ્રિંગ ફોર્મેટમાં જ આવે. લેટ્સ સે site name is equal to get parameter P1. અને આ વસ્તુ આપણે જનરલી કેની અંદર કરતા હોય, પબ્લિક વોઇડ init, right? It is the place કે જ્યાં આપણે વેલ્યુઝ જે છે એ ઇનિશિયલાઇઝ કરતા હોય અને પબ્લિક વોઇડ પેઇન્ટની અંદર આપણે એને ડિસ્પ્લે કરાવતા હોય. ગ્રાફિક્સ G.drawString આપણે કરતા હોઈએ છીએ.
to display the strings, right? અહીંયા આપણે શું આપવું છે, અહીંયા સાઇટ નેમ, આ સાઇટ નેમ છે અહીંયા ક્લાસ લેવલે લેવું પડે, એટલે આપણે એને બહાર લઈ લઈએ સો દેટ બીજી મેથડ્સ જે છે કોઈ બી બીજી મેથડની અંદર એને આપણે કોલ કરી શકીએ. અધરવાઇઝ એનો જે સ્કોપ છે એ નીટ પૂરતો જ થઈ જાય. સાઇટ નેમ કોમા લેટ્સ સે 50,50. So here it is ready now. We have defined the applet tag. Within that applet tag, we have defined a parameter જેનું નામ છે p1 and the value is raviarosa.com. So init ની અંદર આપણે પેરામીટર છે એને ગેટ કરી લીધો અને પેઇન્ટ ની અંદર આપણે એને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરાવીએ છીએ. So let's compile and run the code. So let's compile the file java cn param demo.java. So the file has been successfully compiled. So let's applet viewer it, and it is running the applet. As you can see, www.raviarosa.com is coming from one of the parameters of applet tag, which is param, right? So in this way we can retrieve the parameters in applet. So let's define the another parameter in which let's say f size, font size આપણે પાસ કરશી from HTML file. Let's say value is equal to what, within double quotes 100, right? એટલી બધી નહીં, let's make it 50. અહીંયા let's have a parameter f size, the font size, right? The font size has to be retrieved from here, get parameter, get parameter. What is going to be the parameter name is f size. F size. Now this font size is there in integer format, so we need to pass it like this, integer dot parse int, because get parameter returns what, the string values. So font size is done, and what you can do here, set. Yesterday we have seen the example of set font. Set font. અહીંયા સીધે સીધું new font એવી રીતે you can specify. Herein we need to specify the font name. Then you need to specify the style. Font dot let's say plain, as well as font dot bold. And finally the size. The size is coming from font size, which is an applet parameter. So in this case આપણે font નો ઓબ્જેક્ટ નથી બનાવ્યો, on the fly of સીધો anonymous object છે send font ની અંદર આપણે પાસ કરી દીધો. So let's compile it and run it. There is an error. We are missing a bracket sign. So it is successfully compiled, and let's run it. So here you can check the output, raviarosa.com, and this font size is coming from where, the applet tag. Now what is the benefit of it? If you need to decrease the size, right, you can specify let's say 30. Just go to the command prompt and run the file. You don't need to compile the code, isn't it? Because we are specifying the size from parameter, and this is the benefit of having the parameters in applet. We don't have to recompile the file every now and then. વારંવાર ફાઇલને કમ્પાઇલ ન કરવી પડે. પેરામીટર્સની વેલ્યુ ચેન્જ કરો, અહીંથી તમે પેરામીટર્સ અહીંયા ચેન્જ કરો, એ તમે અહીંયા રિટ્રીવ કર્યું છે, એટલે આ પોર્શનને વળી પાછું રીકમ્પાઇલ કરવાની કંઈ જરૂરત ન પડે. જો આપણે રન જ કરીએ છીએ, અગેન ધ સાઇઝ ડિક્રીઝેસ. See, to do the drawings or the graphics in applet is a paint method, right? Within the paint method I have used various methods for doing drawings. A lower level graphics bole, lower level graphics. Lower level means what? You are specifying graphics with the help of coordinates, or rather you are doing graphics programmatically. આપણે પ્રોગ્રામનું કોડ લખી
અને ગ્રાફિક્સ છે બનાવીએ છીએ તો ઇટ ઇઝ નોન એઝ લોઅર લેવલ ગ્રાફિક્સ. અને બીજા જે ગ્રાફિક્સ હોય એ હાયર લેવલ ગ્રાફિક્સ હોય કે જે રેડીમેડ ઇમેજીસ જે હોય ને એને સ્ક્રીન ઉપર આપણે ડિસ્પ્લે કરવાની હોય. લેટ્સ સે તમે કોઈ ફોટોગ્રાફ તમારા મોબાઈલમાં ક્લિક કર્યો એ તમે પીસીમાં લઈ અને કોઈ જગ્યાએ એને ડિસ્પ્લે કરો HTML પેજની અંદર તો ઇટ ઇઝ એન હાયર લેવલ ગ્રાફિક્સ, રાઈટ. સો set color, right? So as we are doing the colors with applet, within the applet, the background and the foreground, we can also set the color with this graphics, right? So graphics નો આ કલર સેટ કર્યો છે રેડ. સો નાવ હવે જે બી ડ્રોઈંગ થશે આપણે કેમ આ વેલકમ હમણાં આપણે પ્રીવિયસલી જોયું raviyaroza.com આ વેલકમ જે છે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ડ્રો ઇન ધી કલર ઓફ રેડ. સો ડ્રો સ્ટ્રિંગ છે એના કોર્ડિનેટ્સ આપેલા છે. સો વી હેવ સીન ધી ડ્રો સ્ટ્રિંગ, રાઈટ. સેટ કલર છે નવી વસ્તુ છે આપણે જોઈ. નાવ વી હેવ અ ડ્રો લાઇન means let's assume that this is your applet, right? This is your applet. Now within this applet you want to draw a line. Let's say 20, 30. This is x and this is y. Let's say this is 20, 30. So these are going to be the starting x and starting y. Draw line na parameters samjhavu. So and 20, let's say 300. Let's say 20, 300 is here. So 20, 300. So this is the ending x and ending y. Our coordinates આપ્યા. So it will draw a line. Simply આપણે પેઇન્ટ બ્રશમાં જો આ રીતે લાઈન ડ્રો કરતા હોય ને સો અહીંયા જ્યારે લાઈનની શરૂઆત કરીએ સ્ટાર્ટિંગ એક્સ સ્ટાર્ટિંગ વાય કહેવાય અને લાઈન જે કમ્પ્લીટ કરો છો એ એન્ડિંગ એક્સ એન્ડ એન્ડિંગ વાય કહેવાય. એટલે એક લાઈન ડ્રો કરી. Then the another is what? એક રેક્ટેંગલ આ લાઈન ડ્રો કરવા માટે છે તો હવે રેક્ટેંગલ ડ્રો કરવા માટે છે. લેટ્સ સે આમાં સી ટોપ લેફ્ટ કોર્નર આપવાનો હોય ને પછી એની વિથ આપવાની હોય. લેટ્સ સે ટોપ લેફ્ટ કોર્નર જે છે અહીંયા એઝ્યુમ કરીએ આપણે કે 70, 100 આપ્યા. દેન એની વિથ મીન્સ એની વિથ છે 30 અને એની હાઇટ છે એ 30. તો બાકીનું રેક્ટેંગલ એની મેરે પૂરું થઈ જાય. સો ધીસ ઇઝ ડ્રો રેક્ટ. પછી સેમ વે આ રેક્ટ છે કેવું વિધાઉટ એની કલર એમાં કોઈ ફિલ નહીં થાય. વી હેવ અ ફિલ રેક્ટ તો રેક્ટેંગલ બનશે બટ વિથ વોટ આપણું જે કલર છે ને અહીંયા રેડ આ રેડ કલર ફિલ થઈને આવશે. અગેન ડ્રોઈંગ ધી ઓવલ એના કોઓર્ડિનેટ્સ આપ્યા છે એની વિથ અને હાઇટ આપી છે એટલે ઓવલ શેપ આ રીતે ડ્રો થશે, રાઈટ. પછી જો આ કલર વળી ચેન્જ કરે છે બ્લુ કલર કરે છે ફિલિંગ ધી ઓવલ. પછી એટલે રાઉન્ડની વાત છે. પછી આર્ક ડ્રો કરે મીન્સ હાફ સર્કલ લાઈક ધીસ ઇઝ હાફ સર્કલ. અને આપણે એક્ઝામ્પલ જોશી લાઈવ એટલે વધારે ખ્યાલ આવશે. સો ધીઝ આર ફ્યુ મેથડ્સ ફોર ડુઈંગ ગ્રાફિક્સ, રાઈટ. લેટ્સ સી વિથ ધી એક્ઝામ્પલ. So let's create an applet using the Eclipse, right? So right click here, click new and the class. Let's say we need to do the graphics, right? Graphics in applet. So as you know, okay, applet should be the subclass of applet. So just browse and specify the applet. તો આપણે એક્સટેન્ડ કરવાની બી જરૂર ન પડે એ જાતે જ કરવાના. Okay and okay. So here is the applet. Our applet is ready. સીધું આપણે આપણું જે બી ટાસ્ક છે એ કરવાનું શરૂ કરી દેવાનું. સી હવે આપણે init મેથડની તો કોઈ જરૂર જ નથી, રાઈટ. વી ડુ નોટ નીડ init મેથડ. રાધર ધી પેઇન્ટ મેથડની જ જરૂર છે તો પેઇન્ટ કંટ્રોલ સ્પેસ, રાઈટ. સો પેઇન્ટ મેથડ ઓવરરાઇડ થઈ ગઈ. યુ જસ્ટ સ્પેસિફાય યોર કોડ હિયર. આપણે જે બી આપણો કોડ છે we need to specify here only. Let's say g.draw line. As it says here, draws line using the current colors between the points x1, y1, x2 and y2 in the graphics. See, here are the parameter things. x1, the first point x coordinates, then the first y and the second x and second y, right. Let's define 10, 10 to let's say 10, 100 and semicolon. So it is almost ready now. Let's run this application. Control F11. So here is the line.
It is a vertical line, right here, the vertical line. We need to change the color of line. So G dot, let's say set color. Let's say color dot red. Let's run the application again. So it is the red color. Let's draw the rectangle. Set color, color dot, let's say cyan, right? Cyan is the color. And G dot row rect. See, int xy means starting x, starting y. Let's begin with 50, then the width and the height of the rectangle. Let's say 200 by 200. Let's run it. So this is the beginning point was what, 50 comma 50, and the 200 by 200. So it is the perfect rectangle drawn with draw rect. Okay, let's do a few of the loop, right? Int I is equal to, let's say 1 equal to get. जो गई काले कहता था ना, there is an option called get width. એટલે applet ની width સુધી એ જાય, and I plus equal 10. લાઈને મેં 10 થી ઇન્ક્રીઝ કર્યો છે, રાઈટ? width means applet ની width સુધી, applet ની width બી આવે, applet ની height બી આવે. Now let's make it like this. x છે અને આપણે I રાખીએ અને આપણે I રાખીએ. Let's see what is going to happen. See this. Look at the magic, right? As we increase the size of the applet, the lines are increased, isn't it? Because અહીંયા મેં શું લખેલું છે, get width and the distance. બે લાઈન વચ્ચેનું ડિસ્ટન્સ એટલે શું, તો કે I જે છે એમાં આનો મતલબ આવો થાય. It is like this. I is equal to I plus 10. 15 કરીએ, ચાલો. I plus equal 15 करो, or I is equal to I plus 15. The distance will be increased, isn't it? See this. So let's see how to use the status in proper manner. Width, આપણે આ રીતે કરી નાખી, get width plus, let's have a comma again, plus double quotes માં HEIGHT and get height, right? I have a width capital कर दी. So along with this vertical lines throughout the applet from top to the bottom, જે applet ના dimensions છે એની width અને height એ બી અહીંયા આપણે display કરશે. So this is 200 by 200 by default size. Let's see, जो I'm increasing it. It is changing, right? Adhyarani with 1202 by 690. So now it is 304 by 162. So here is the another method of applet, which is show status. This is the full example in which we have drawn the grid, like horizontal line and the vertical lines, like this.